મુંબઈના ગગનયામી ઇમારતો વચ્ચે અદિતિ અને રિતેશનું પ્રથમ મિલન થયું. અદિતિ એક મોટું માર્કેટિંગ ફાર્મ ચલાવતી, જ્યારે રિતેશ એક આર્કિટેક્ટ હતો. બંનેની એ મોડી સાંજની પાર્ટીમાં ગઈ, જ્યાં બંને માટે નવી અનુભૂતિઓનો આરંભ થયો. આ પાર્ટીમાં અદિતિએ તેના મિત્ર સાથે હળવી હળવાશમાં મસ્તી કરી રહી હતી, જ્યારે રિતેશ પોતાનો પ્રોજેક્ટ પ્રસ્તુત કરી રહ્યો હતો. અદિતિનું સૌંદર્ય અને તેના આત્મવિશ્વાસવાળો વ્યક્તિત્વ દરેકની નજર ખેંચી રહ્યું હતું. રિતેશ તેનો પેશન્સ ન ગુમાવતો, પરંતુ અદિતિ સામે તેનાની નજર અટકી ગઈ. પાર્ટીના અંતમાં રિતેશ હિંમત કરી અને અદિતિની નજીક જઈને બોલ્યો, "હાય, હું રિતેશ છું. તમારી સાથે વાત કરવાની ઈચ્છા છે." અદિતિએ મીઠી મલક સાથે જવાબ આપ્યો, "હાય રિતેશ, હું અદિતિ છું. તમારો પ્રોજેક્ટ ખૂબ જ રસપ્રદ લાગ્યો." આમ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. તેઓ પાર્ટીમાંથી બહાર નીકળી મુંબઈના ચમકતા નજારાની સાથે ડ્રાઈવ પર નીકળી ગયા. રાતની આ શાંતિમાં બંનેની બાહ્ય દુનિયામાં ભૂલાઈ ગઈ અને એકબીજાની નજીક આવતા ગયા. ડ્રાઈવ દરમિયાન રિતેશ અદિતિને એક નાનકડી કેફેમાં લઈ ગયો. કેફેનો મધુર માહોલ અને મીઠી વાતાવરણ બંનેને વધુ નજીક લાવતું હતું. કેફેના કોઝી કોર્નરમાં બેસીને બંનેના વચ્ચે વાતો ઉડાઈ ગઈ. રાત ખૂબ વીતી ગઈ, પણ બંનેને જાણ ન પડી. બંનેની આંખોમાં એક અનોખી ચમક અને હૃદયમાં એક અનોખી લાલસા ઉભરી રહી હતી. આ રાત પછી અદિતિ અને રિતેશ વારંવાર મળતા. તેમની મુલાકાતો વધારે ઊંડી અને જાતીય થઈ ગઈ. એક સાંજ જ્યારે અદિતિ અને રિતેશ તેમના મકાનમાં મળ્યા, બંને વચ્ચેના આકર્ષણને રોકવું મુશ્કેલ બની ગયું. રિતેશ અદિતિના નરમ ગાલને સ્પર્શ કર્યો અને અદિતિએ રિતેશને પોતાની બાહોમાં ખેંચી લીધો. બંનેની આકાંક્ષાઓ એકબીજામાં સમાઈ ગઈ. મોડી રાતે તેઓ એકબીજાની લાલસાને સંતોષવા માંડ્યા. બંનેનો સ્વાદ અને સુગંધ એકમેકમાં સમાઈ ગયા. આ સાંજના પ્રવાહમાં બંનેની લાલસાથી ભરેલી રાત પ્રેમનો પરિચય કર્યો. બંનેના શરીરો એકમેકમાં સમાઈ ગયા અને હૃદયો એકબીજામાં વહેવા માંડ્યા. આ મોડી રાત બંનેને એકબીજામાં વિલીન કરી દીધા. સવારની પહેર વખતે બંને એકબીજાના બાજુમાં ઝાંક્યું. રિતેશ અદિતિના માથામાં ચુંબન આપીને કહ્યું, "અદિતિ, હું તારા વિના જીવી શકું તેમ નથી." અદિતિએ તેના હાથમાં હાથ ધરતા જવાબ આપ્યો, "હા રિતેશ, હું પણ તારા વિના અધૂરું છું." આ રીતે બંનેએ એકબીજાના પોતાના પ્રેમ અને લાલસાનું શોધી લીધું. તેમના સંબંધમાં માત્ર આકર્ષણ જ નહોતું, પણ એક મજબૂત જોડાણ પણ હતું. આ કથા એ સાબિત કરે છે કે લાલસા અને પ્રેમ જ્યારે એકમેકમાં મિશ્રિત થાય, ત્યારે તેનાથી વધુ મજબૂત અને મીઠું કંઈ જ નથી. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.